નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે જઈએ છીએ દ્વારકા અને અત્યારે વાગ્યા છે 6:12 થઈ જાય ને હવે આપણે નીકળી જઈએ. તારીખ છે 19. હવે જઈએ છીએ આમાં. આપણે ભચાઉ ટપી ગયા છીએ ને અહીંયા હોટલમાં ફ્રેશ થઈને હવે ઓનેસ્ટ ઊભા રહી જોઈ નાસ્તામાં શું કરશે. આવી રહી આપણી ગાડી. નીચે તો અહીંયા ડામર ચોટી ગયો છે કેમ કે રોડ ખરાબ હતો ને એટલે. 9 વાગ્યા છે ને અત્યારે આપણે ઓનેસ્ટ પહોંચી ગયા છે. આપણે નાસ્તો કરી લીધો છે. અત્યારે કેટલા 9:30 વાગ્યા છે. હવે આપણે જઈ રોલ પહોંચી ગયો છે. ઘૂઘરા ખાવા સિદ્ધનાથના અહીંયા ફેમસ ઘૂઘરા હે. જામનગર પાસે તમે આવો ત્યારે જરૂરથી ખાજો. આની પાછળ છે સિદ્ધનાથના ઘૂઘરા. અહીંયા ચોકડી પાસેથી શાક જોરદાર ખાઈ રહી. ઘૂઘરા જોરદાર. બાળક છે કે નથી? લાલભાઈ રાખ 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 રાખ. કેવું મોદીએ કઈ રામ રાખો એટલે કે જવા દે. રૂપિયાની જરૂર જ નથી. ઓનેસ્ટમાં ઊભા રહ્યા છે. અહીંયા આપણે ડાઇનિંગ હોલ છે. અહીંયા જમવાનું છે સારું હોય છે. આવી રહ્યું અહીંયાનો મેન્યુ. તો આવી રહી બધી વેરાયટી છે. સાથે આ ડીશ છે આપણે 150 રૂપિયા વાળી ફિક્સ થાળી મંગાવી છે. આવી રહ્યું લોકેશન ઓનેસ્ટ પાસે જ છે. હવે જોઈ કેવી થાળી આવે છે. ત્યાં ફૂલ ડીશ આવી ગઈ છે. આમાં બધા અલગ અલગ પ્રકારના શાક છે અને સાથે છાશ અનલિમિટેડ. હવે આપણે જમી લીધો છે. હવે અહીંયાથી કેટલા 10 થી 15 કિલોમીટર હશે. હવે આપણે જમી લીધું છે તો હવે આપણે જાય છે દ્વારકા. હવે જઈ રૂમનું ક્રેટા ઓનેસ્ટમાં આપણે ઊભી રાખી હતી. હવે જમી લીધું ને જાય છે. આપણે આવી ગયા છીએ કચ્છી સમાજમાં. અત્યારે બપોરના 3 વાગે છે અને 2 રૂમ આપણે 2000માં પડ્યા છે. અત્યારે આપણે ચેકિંગ કરશે ને કાલ સવારના 9 વાગે ચેકઆઉટ કરશે. તો આપણે અંદર આવી ગયા છીએ. આવું કંઈક લાગે છે. ઉપરના માળમાં છે કેમ કે બધા એસી વાળા રૂમ ઉપરમાં છે ને આ કંઈક કાલે પ્રોગ્રામ હશે લગ્ન કંઈક એવું. આપણો રૂમ કયો છે જોઈ 12 કે 13 નંબરનો છે. થઈ રહ્યો આપણો રૂમ. કેવો લાગે? આવું કંઈક લાગે છે. લાઈટ કરી ચાલુ. ક્યાંથી થશે લાઈટ? આ લાઈટ કેમ નથી ચાલુ થતી? કે લાઈટ ગઈ છે? આવો કંઈક રૂમ છે. તમને બાથરૂમ દેખાડી દઉં.
આવું છે, સારું છે. લાઈટે ચાલુ થઈ ગઈ છે. કંઈક બહારનો તમને નજારો દેખાડો. આવો છે, આ છે ગોમતી ઘાટ. આ એરિયા બધા નાય છે. આ કાકા સોઈ ગયા દરિયામાં. ને આ સામે દરિયો છે, તમે જોઈ શકો. ને આ છે 5 પાંડવોના કૂવા. ત્યાં એમ કહેવાય છે કે ત્યાંનું 5 કૂવા છે એ મીઠા છે, ને જ્યાં દરિયાનું પાણી છે એ તો ખારું જ હોય. તો અહીંયા એની બાજુમાં જ મીઠા કૂવા છે 5. બને તો આપણે જાસી ત્યાં, સમય ન હોય તો. આ જો છોકરાઓ રમે છે. આ બહારની આખી બાલ્કની છે. અહીંયાથી હું તમને દેખાડું કે દ્વારકાધીશની ધજા આવી રહી. અદ્ભુત. જય દ્વારકાધીશ. જરૂરથી જાજો ભાઈ. જય દ્વારકાધીશ.